જિલ્લો જાહેર ન થયો અને આખરે મહારાષ્ટ્ર જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે હવે ભેગા ઉભા વગર ભેગા હેડો પૂંજું ત્યાં રોકાય છે સજ્જડ બંધ છે. મારી વાત એટલી જ છે કે બોફારાના પાણી નેવે છે ને હવે આમ હવળું પડે આમ હવળું પડે. મેં કહ્યું છે હું માન્ય મુખ્યમંત્રી આગળ પણ રજૂઆત કરવા જવાનો છું અને અહીંયા મીડિયાના મિત્રો પણ છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કે સૌએ ગઈકાલે સરસ મજાના વિઝ્યુમ ચલાવી અને સરકાર સુધી આ વાત પહોંચી છે બદલ મીડિયા સૌ મિત્રોનો ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ. અમે વાત કરી કે નેશનલ હાઈવે સામખિયાળાથી પાલનપુર છે. મારો કાંકરેજ તાલુકાનો કોઈ નાનો મોટો વેપારી કે કોઈ પણ એના સરકારી કામકાજ માટે પાલનપુર જવું હોય અને હાઈવે ઉપર ઉભો તો વિધિન 5 મિનિટમાં એને વિકલ્પ મળી જાય પાલનપુર જવા માટે. કોઈ નાનો મોટો વેપારી મારો ડીસા કામ અર્થે જાય, મારા પાલનપુરના કામ અર્થે જાય, કોઈ મારો નાનો મોટો વેપારી મહેસાણા કે પાટણના કોઈ ધંધા સાથે સંકળાયેલો હોય, કોઈ અમદાવાદના ધંધા સાથે સંકળાયેલો હોય તો વિચારો સીધી ચેનલ છે કે થરાદથી નીકળે ડીસા ઉતરે, ડીસા કામ પતાવી પાલનપુર જાય, પાલનપુર કામ પતાવી મહેસાણા પાટણ જાય અને પાટણ કે મહેસાણા ન જોઈને અને અમદાવાદ હોય. વચ્ચોવચ મીડિયમ હતો, બધી રીતે દીવદર તાલુકો અનુકૂળ આવે. આજની સરકારે કોઈ વિચાર કર્યા વગર પાર્ટીના અમારા દીવદર તાલુકાના ખેડૂતો, વેપારીઓ અને આજુબાજુના તમામ ગામોના હિતમાં ખોટો નિર્ણય લીધો છે. એ નિર્ણયને અમે વિરોધ કરીએ છીએ. આજની સરકાર દીવદર તાલુકાને વિશ્વાસમાં લઈ આજુબાજુના તાલુકા પણ વચ્ચે આવતા હતા એટલે એક છેવાડે થરાદમાં જે જિલ્લો બનાવ્યો એના હવે અમારી સંપૂર્ણ નારાજગી છે. ભવનજી શું કહેશો? દરખાસ્ત તૈયાર જિલ્લો બને એના માટેની અમારી જૂની માગણીઓ હતી અને એના માટેના જે કોઈ કાગળો કે જે કોઈ સીએમ સુધી તો પહોંચાડ્યા હતા અને સીએમ સાહેબે કલેક્ટર સાહેબને પણ સૂચના આપી હતી. તેમ છતાં પણ આ એક મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવેલો છે અને ખરેખર જો ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો દિયોદર જિલ્લો બનવો જોઈએ, કારણ કે દિયોદર મીડિયમમાં આવેલો છે ને એની બાજુ જે લાખણી, ભાભર, સુઈગામ, વાવ, થરાદ જે તાલુકા આવે છે 40 કિલોમીટરની અંદર આવેલા છે અને દિયોદરની અંદર જે તાલુકાના અમારી એવી સરકારને માગણી છે કે જે આ થરાદને જિલ્લો જાહેર કર્યો છે એની પુનઃ વિચારણા કરી અને દિયોદરને જિલ્લો આપે એવી અમારી સૌની માગણી છે. શું કહેશો? બોલો. બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું 2018ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર વગર જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે વગર જિલ્લો બનશે. હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે. અહીંથી ભાભર 17 કિલોમીટર છે, અહીંથી થરાદ શિવરી 17-18 કિલોમીટર છે, અહીંથી થરાદ પણ 40-50 કિલોમીટર છે. થરાદ એ બોર્ડરનો એરિયા છે. બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી. એવું આજે આ દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ. આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે.
એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે કે વગર જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે. અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો વગર જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી. ઓકે બાપુ, શું કહેશો? આજે બિનરાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, વેપારી એસોસિએશનના આગેવાનો અને પ્રજાજનોએ આજે દિયોદર બંધ રાખી અને માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને વિવિધ માંગણીઓ લઈને કે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું અને થરાદ વાવ જિલ્લો બન્યો છે એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં વગર જિલ્લો બને એવી લોકોની માગણી છે. રવિવારે લગભગ 1 વાગે દિયોદર શહેરના અંદર એક મોટી જાહેર સભા થશે અને એમાં આગામી કાર્યક્રમો નક્કી કરી આંદોલન કરવું, આગળ શું કાર્યક્રમો આપવા એ માટે ચર્ચા વિચારણા થશે. પ્રજા અને લોકો શું એ દિવસે નક્કી કરે છે એના ઉપર આગામી અમારા કાર્યક્રમો નક્કી થશે. અમે અહીં વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, બંને પાર્ટીના આગેવાનોને અને પ્રજાજનોને જાહેર નિમંત્રણ આપીએ છીએ કે આ કોઈ પક્ષાપક્ષી નહીં પરંતુ દિયોદરના હિતની વાત છે અને દિયોદરના હિતમાં બધા જ એક સાથે રહી અને લડાઈ લડશું ને ચોક્કસ મને વિશ્વાસ છે કે આપણને પરિણામ મળશે. શું કહેશો જિલ્લા વિશે? ગઈકાલે ગુજરાત સરકારે બનાસકાંઠાના 2 ભાગ પાડી અને થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો છે. એમાં આપણે દિયોદરનો વગર જિલ્લો જાહેર કરે એવી આપણે સૌ માગણી કરીએ છીએ. દિયોદર એ ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટરમાં આવે છે. દિયોદર વિસ્તાર એ શાંત વિસ્તાર છે. આજુબાજુનો વિસ્તાર જે કાંકરેજ છે, ભાભર છે કે બિલડી છે, તમામને નજીક પડતો હોવાથી ખરેખર દિયોદરને વગર જિલ્લો જાહેર કરવો જોઈએ. દિયોદરની આજુબાજુની જનતા અને આજુબાજુના તાલુકાની ખાસ માગણી છે. સરકારે ફરી વિચારણા કરી દિયોદરને જે અન્યાય થયો છે એ ખરેખર પૂર્ણ કરે એવી સત્વરે તમામની માગણી છે. ભલે વાવ થરાદ જિલ્લો હોય પણ મુખ્યમંત્રી જો દિયોદરને આપે એ પણ અમારી માગણી છે. જો કદાચ નહીં સંતોષાય તો અમે જ્યાં છીએ ત્યાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર જવા માટે તૈયાર છીએ. બસ એ જ ભારત માતા કી જય. અમે વિદ્યાર્થી વર્ગ અને એ માનીએ કે જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે એ રાજસ્થાન બાજુ અને થરાદથી બહુ દૂર છે. આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી 45 કિલોમીટર દૂર પડે છે, પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનેરાથી ક્યારે થરાદ ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય, ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ થરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે. તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે. મારું નામ ચેતન સુથાર. કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે. એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસથી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં. અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ. તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે. ગુજરાત સરકારે 14 તાલુકાઓનો ગુજરાતનો મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠાનું વિભાજન કર્યું છે. એ યોગ્ય કામ કર્યું છે, એનો અમારો કોઈ વિરોધ નથી. પરંતુ બનાસકાંઠામાંથી ધાનેરા તાલુકાને વિખૂટો પાડી અને થરાદમાં મૂકવાની જે કુચેષ્ટા કરી છે એનો અમારો સખત વિરોધ છે. કારણ કે અમારા વર્ષોથી અમારા વ્યવહારો, અમારા શૈક્ષણિક ભવનો, અમારા સામાજિક ભવનો અને અમારા પારિવારિક નાતાના બધા જ સંબંધો પાલનપુર સાથે જોડાયેલા છે. માટે પાલનપુરમાં જ અમે રહેવા માટે સંમત છીએ. એક બંધ કમરામાં બેસી લોકોની લાગણીઓ જાણ્યા વગર, ગ્રામ પંચાયતોના અભિપ્રાયો જાણ્યા વગર, સરપંચોની લાગણીઓ જાણ્યા વગર, રાજકીય આગેવાનોને પણ લાગણીઓ જાણ્યા વગર માત્ર સરકાર બંધ બારણે આવા તાલુકાઓનું વિભાજન કરી અને એને ઈચ્છા મુજબ તાલુકાને ન મૂકતા સરકારની ઈચ્છા મુજબ મૂકી દે
એ અમારે હરગીજ અમે ચલાવી લેવામાં આવશે નહીં અને સરકારે ધાનેરા તાલુકાની પ્રજાની લાગણીઓ જાણવી જોઈએ. ધાનેરા તાલુકાની પ્રજા કોઈ પણ ભોગમાં પાલનપુર જ રહેવા માંગે છે અને થરાદ મથક ધાનેરાની 85% જનતાએ તો થરાદ જોયું પણ નથી. ક્યારે ભવિષ્યમાં આઝાદી પછી અમારે થરાદ બાજુ જવાનો વારો પણ આવ્યો નથી. એવા સંજોગોમાં સરકાર અને સરકારના મળતિયાઓ રાજકીય રોટલા શેકવા માટે જાતિવાદી મતોનું રાજકારણ ખેલીને તાલુકાઓનું વિભાજન કરીને જિલ્લો બનાવે તો આવું વિભાજન એ પ્રજાની સુખાકારી માટે નથી, જેથી કરીને એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. બેન ખેરાળીથી બોલી રહી છું. અમારે કોઈ પણ ફાયદો છે નહીં ગામડામાં. હામુટના અમારા ગરીબ માણસ હોય એ શું ખાય પીવે અહીંયા ટેક્સ ભરવા આવે. સાયકલ કોઈની સારી સાયકલ નથી ગામડામાં, એટલે મેં ટેક્સ ના લીધે અમારે ભણવું જ નથી. અમારા બરોબર છે, બધી સુવિધા મળે ગામડામાં. અમારા ગામડામાં બધી સુવિધા છે. મહાનગરપાલિકા બનશે તો શું થશે? પણ અમારે નથી જોતું ને આ બધું ભરા કોણ? સાયકલો ના ટેક્સ, રોડ ના હાંકનારા રૂપિયા વાળા હાંકને અમારા ગરીબ માણસ ટેક્સ ભરવાના, એટલે અમારે જોતું નથી. નામ હીરાલાલ મકવાણા. આજે અમારા ગામમાં લગભગ બધી સુવિધા મળે છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી બધી છે અને ટેક્સ અમારા પંચાયતનો માપનો આવે છે. પણ જો નગરપાલિકામાં પડશે અમારું ગામ તો ટેક્સ બધા વધી જાય છે. એટલે ગરીબ પ્રજા 200-250 રૂપિયા કમાઈને લાવતી હોય તો એ ટેક્સ ક્યાંથી ભરવાના? વર્ષે 1000-1500 રૂપિયા ટેક્સ આવશે તો એ બધું ગરીબ પ્રજાને બહુ અનુકૂળ નહીં રહે, એટલે તકલીફ છે. હવે અમારા પંચાયતમાં જે અત્યારે ગામ છે એ બરોબર છે. નગરપાલિકામાં ન ભરવે સરકાર તો ગામને થોડોક ફાયદો રહેશે, બાકી તો ટેક્સ ભરીને તૂટી જવાના. ખેરાળી ગામમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર તમામ માળખાગત સુવિધાઓ પહેલેથી જ છે. એટલે સરકારશ્રી દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા બનાવવાનો, એમાં ખેરાળી ગામને પણ ભેળવી દેવામાં આવ્યું છે. જેના લીધે ગરીબ માણસો ઉપર ટેક્સનો બોજો પડશે. વહીવટી સરળતા એ અઘરું પડશે, કેમ કે ગામડાના મોટા ભાગના લોકો અભણ હોય છે, ગરીબ હોય છે, એટલે એમને રજા પાડી અને સ્પેશિયલી સુરેન્દ્રનગર ધક્કા ખાવા પડશે.